કૃષ્ણએ આખી જિંદગી સુખ જોયું જ નથી. તમે જોયું ને, અહીંથી આમ ને અહીંથી આમ, અહીંથી આમ, ભાગ 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 કર્યા અને એનું નામ રણછોડ પડ્યું. બોલીએ રણછોડ. કૃષ્ણને કેટલું દુઃખ આવ્યું, રામને કેટલું દુઃખ આવ્યું. એક બહેનનો કાલે ફોન આવ્યો મારા ઉપર, ટીવીના માધ્યમથી જોતા હશે. મને કે બાપુજી, હું રોજ એક લોટો જળ ચડાવું છું પણ દુઃખ જતું નથી. બેન, જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી દુઃખ તો રહેવાનું રહેવાનું ને રહેવાનું. સંત હોય, મહંત હોય, બ્રાહ્મણ હોય, જ્ઞાની હોય, સંસારી હોય કે સાધુ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, નાનો હોય કે મોટો હોય, હા, દુઃખ તો કર્મ પ્રમાણે, પોતાના કર્મ પ્રમાણે ભોગવા જ પડે. પણ હા, દુઃખ ભોગવવાની શક્તિ જે છે ને, એને સમજવાની શક્તિ એ ભગવાન શિવ આપે છે. હર હર. એ દુઃખ ન રહેવા દે, દુઃખ સુખમાં પરિવર્તિત થઈ જાય.